Hello students, greetings of the day. I am Meera Pau and welcome once again to RKC online teaching of Gujarati after a short Diwali break. First of all, I want to wish you all a happy and healthy new year ahead. I hope all of you enjoyed our favorite festival Diwali. તમે બધા જાણો છો તેમ આ વખતે આપણે દર વખતની જેમ દિવાળી ઉજવી શક્યા નથી બિકોઝ આ વખતે આપણે સેફટી પણ રાખવાની હતી અને ઘરમાં જ રહીને દિવાળી એન્જોય કરવાની હતી. તો આઈ હોપ કે તમે બધાએ સેફટીના રૂલ્સ ફોલો કરી અને સુરક્ષિત રીતે દિવાળીની મજા માણી હશે. હવે દિવાળીની મજા પછી વાત કરીએ આપણા શૈક્ષણિક કાર્યની. દિવાળીની રજાઓ પહેલાં તમારી ઓનલાઈન ટર્મિનલ એક્ઝામ લેવાઈ, જેમાં તમે બધાએ સરસ મહેનત કરી અને 1-2 દિવસમાં તમને તમારી ટર્મિનલ એક્ઝામના માર્ક્સ પણ મળી જશે, રાઈટ? તો આપણે બધા જાણીએ છીએ તેમ દિવાળી બાદ આપણું નવું સત્ર એટલે કે નવી ટર્મ 2 ચાલુ થાય છે, જેમાં આપણે આપણા નવા સત્રનો સિલેબસ શરૂ કરીએ છીએ. તો આજે પણ આપણે દિવાળી પછીનો એટલે કે દિવાળી બ્રેક પછીનો આપણો ટર્મ 2નો સિલેબસ શરૂ કરીશું. ટર્મ 2માં સૌથી પહેલાં આપણે શીખવાના છીએ આપણી પાઠ્યપુસ્તકનો પાઠ 11 વનદેવની શિક્ષા. આપણે દિવાળી પહેલાં ટર્મ 1માં ચેપ્ટર 10 એટલે કે પાઠ 10 શરણાર્થીની રક્ષા કરો ત્યાં સુધીના લેસન પાઠ કરેલા, જેથી હવે આપણે આગળ વધશું અને આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પાઠ 11 વનદેવની શિક્ષા. સૌપ્રથમ શીર્ષક એટલે કે ટાઇટલની ચર્ચા કરીએ તો વનદેવ એટલે કે જંગલના દેવતા, જે જંગલના ભગવાન હોય તેને વનદેવ કહેવામાં આવે. અને શિક્ષા, તો શિક્ષાના 2 મિનિંગ થાય છે. એક મિનિંગ થશે શિક્ષા એટલે સજા આપવી, જ્યારે શિક્ષા શબ્દનો બીજો અર્થ થાય છે શિખામણ અથવા તો શીખ આપવી. તો આપણું જે આ પાઠનું ટાઇટલ છે, આ જે શીર્ષક છે, એમાં શિક્ષાનો મિનિંગ શિખામણ અથવા તો શીખ એવો થશે. તો શરૂ કરીએ પાઠ 11 વનદેવની શિક્ષા. સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ આપણે દરેક પાઠમાં જેમ સમાનાર્થી અને વિરોધી શબ્દની ચર્ચા કરીએ છીએ તેમ આ વિડીયોમાં પણ આપણે સૌથી પહેલાં પાઠ 11ના સમાનાર્થી અને વિરોધી શબ્દોની ચર્ચા કરીશું. તમને તમારી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 63 એટલે કે પાના નંબર 63 ઉપર પાઠ 11 વનદેવની શિક્ષાના સમાનાર્થી શબ્દો આપેલા છે. તો સમજીએ સૌ પહેલાં પાઠ 11ના સમાનાર્થી શબ્દો. પહેલો શબ્દ આપેલો છે રસ્તો, જેનું ઇંગ્લિશ થશે વે અને જેના 2 સમાનાર્થી શબ્દો થશે માર્ગ અને પથ. બરાબર, અહીંયા તમને પથ આપેલું છે, પણ રસ્તો અને માર્ગ એનું સમાનાર્થી શબ્દ પંથ પણ થઈ શકે. બરાબર, તો રસ્તો જેના 2 સમાનાર્થી માર્ગ અને પથ અને જેનું વધારાનું સમાનાર્થી શબ્દ થશે પંથ, એટલે કે પ ઉપર ડોટ આવી જશે. બરાબર, આગળ નંબર 2 આપેલું છે કાદવ, જેનું ઇંગ્લિશ થશે મડ અને જેના 2 સમાનાર્થી શબ્દો થશે કીચડ અને કદર્મ. બરાબર, કીચડ શબ્દ આપણે સાંભળેલો છે, યુઝ ટુ છીએ, પણ કદર્મ
એ શબ્દ તમારા માટે નવો છે. ત્યારબાદ નંબર 3 આપેલું છે હાથ, જેનું ઇંગ્લિશ થશે હેન્ડ અને જેના બે સમાનાર્થી શબ્દો થશે કર અને બાહુ. હાથ, કર, બાહુ આપણે શીખી ગયેલા છીએ. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 આપેલું છે અંતર્ધાન, એટલે કે ડિસેપિયર. બરાબર, ગાયબ થઈ જવું, અદૃશ્ય થઈ જવું, અંતર્ધ્યાન થઈ જવું, જેને ઇંગ્લિશમાં કહેવાશે ડિસેપિયર. તો અંતર્ધાન એના બે સમાનાર્થી શબ્દો થશે ગાયબ અને અદૃશ્ય. દ્રશ્ય એટલે દેખાય એવું, બરાબર, અને અદૃશ્ય એટલે કે ન દેખાય એવું, અપિયર ન થતું હોય, ડિસેપિયર, એને કહેવામાં આવે અંતર્ધાન. ત્યારબાદ નેક્સ્ટ નંબર 5 આપેલું છે જોર, જેનું ઇંગ્લિશ થશે સ્ટ્રેન્થ અને જેના બે સમાનાર્થી શબ્દો થશે બળ અને તાકાત. ત્યારબાદ નંબર 6 આપેલું છે સહાય, જેનું ઇંગ્લિશ થશે હેલ્પ અને જેના બે સમાનાર્થી શબ્દો થશે મદદ અને સહાયતા. કોઈની હેલ્પ કરવી એટલે કે મદદ કરવી, સહાયતા કરવી. તો આ થયા આપણા પાઠ 11ના 6 સમાનાર્થી શબ્દો. હવે આગળ વધીએ. એની નીચે જ તમને પાઠના 5 વિરોધી શબ્દો આપેલા છે, જે વાંચીએ અને સમજીએ. પહેલો શબ્દ આપેલો છે દેવ, જેનું ઇંગ્લિશ થશે ગોડ અને જેનું વિરોધી થશે દાનવ એટલે કે ડિમોન. ત્યારબાદ નેક્સ્ટ નંબર 2 આપેલું છે મહેનત, એટલે કે હાર્ડવર્ક. હાર્ડવર્ક કરવું, મહેનત કરવી, તો તેનું વિરોધી થશે આળસ એટલે કે આઇડલ. ત્યારબાદ નંબર 3 આપેલું છે પ્રગટ એટલે કે અપિયર, જેનું વિરોધી થશે અદૃશ્ય એટલે કે ડિસેપિયર. નેક્સ્ટ નંબર 4 આપેલું છે પરેશાન એટલે કે ડિસપ્લીઝડ, જેનું વિરોધી થશે પ્રસન્ન એટલે કે પ્લીઝડ. આપણે કોઈ વસ્તુથી પરેશાન હોઈએ, દુઃખી હોઈએ, આપણને ગમતું ના હોય, તો એનું ઓપોઝિટ થશે પ્રસન્ન એટલે કે આપણે ખુશ હોઈએ. લાસ્ટ અને 5મો વિરોધી શબ્દ આપેલો છે નવી એટલે કે ન્યૂ, જેનું વિરોધી થશે જૂની એટલે કે ઓલ્ડ. તો આ થયા પાઠ 11ના 5 વિરોધી શબ્દો. હવે આગળ વધીએ. પેજ નંબર 63 ઉપર જ તમને લેસન એટલે કે પાઠ આપેલું છે વનદેવની શિક્ષા. લેસનમાં સૌથી પહેલાં હું તમને જેમ દર વખતે કહું છું તેમ શોર્ટમાં પહેલાં સ્ટોરીમાં શું આવે છે એ આપણે જોઈએ. આ વાર્તા એક વિષ્ણુદત્ત નામના યુવાનની છે, જે પોતાના બળદગાડામાં, એટલે કે એવી ગાડી કે જેને બળદો ખેંચી રહ્યા હોય એને બળદગાડું કહેવાય, તો પોતાના બળદગાડામાં લાકડાઓ ભરી અને પોતાના ગામથી શહેર તરફ જઈ રહ્યો હતો. હવે રસ્તામાં એક જંગલ આવતું હતું અને જંગલમાં એક જગ્યાએ કાદવ કીચડ ભરેલો હતો, જે વિષ્ણુદત્તને દેખાયો નહીં. તેથી એનું જે બળદગાડીનું પૈડું છે એ કાદવમાં ભરાઈ ગયું. વિષ્ણુદત્તે એ પૈડું કાઢવા માટે સૌથી પહેલાં એના બળદોને ચાબુક મારવા લાગ્યા. એને થયું કે હું બળદને ચાબુક મારીશ તો એ જોર લગાવશે અને તેથી પૈડું છે એ ખાડામાંથી અથવા તો કાદવ કીચડમાંથી નીકળી જશે. એણે ઘણા બધા ચાબુક માર્યા, બળદોએ પણ ઘણું જોર કર્યું, પણ એ પૈડું છે એ કાદવ કીચડમાંથી નીકળી શક્યું નહીં. પછી વિષ્ણુદત્તને થયું કે ખાલી બળદોથી આ જે ગાડું છે, ગાડીનું પૈડું છે, કીચડમાં ભરાઈ ગયું છે, એ નીકળી શકશે નહીં. એટલે મારે બીજું કંઈક રસ્તો પણ કરવો પડશે. તો એણે મદદ માટે આમ તેમ જોયું કે જો કોઈ આજુબાજુમાં કોઈ માણસ હોય તો એને મદદ માટે બોલાવે અને ધક્કો મારે તો એની બળદગાડીનું જે પૈડું છે એ કાદવ કીચડમાંથી નીકળી જાય. તો પછી શું એને કોઈ મદદ માટે આજુબાજુમાંથી મળ્યું કે પછી એનું જે બળદગાડીનું પૈડું છે એ બહાર નીકળી જ શક્યું નહીં.
એ હવે આપણે જોઈએ વાર્તા વાંચી અને સમજીને વનદેવની શિક્ષા. પેજ નંબર 63 ઉપર વાર્તા સ્ટાર્ટ થાય છે. આઈ હોપ તમે બધા પણ તમારી ટેક્સ્ટબુક સાથે લઈને જ લેસન સમજવા માટે બેઠા છો. તો હું જ્યાં વાંચું અને સમજાવું ત્યાં તમારે ટેક્સ્ટબુકમાં પણ જોતું જવાનું છે. એક વખત વિષ્ણુદત્ત નામનો એક યુવાન લાકડાઓથી ભરેલી ગાડી લઈને શહેરમાં જઈ રહ્યો હતો. ગાડીને 2 બળદો ખેંચી રહ્યા હતા. રસ્તામાં એક વન આવ્યું, જંગલ આવ્યું. વનમાં એક જગ્યાએ કાદવ કીચડ હતો જે વિષ્ણુદત્તને દેખાયો નહીં. તેથી તેની ગાડીનું એક પૈડું છે એ કાદવમાં ભરાઈ ગયું. ગાડીનું એક પૈડું હતું એ કાદવમાં ખૂંચી ગયું, ભરાઈ ગયું. વિષ્ણુદત્ત પૈડું કાઢવા માટે બળદો પર ચાબુક ફટકારવા લાગ્યો. મેં તમને જેમ કહ્યું એમ એને એમ થયું કે હું બળદોને ચાબુક મારીશ તો એ જોર લગાવશે અને ગાડીનું પૈડું છે એ કાદવમાંથી નીકળી જશે. એટલે એ છે એ બળદો ઉપર ચાબુક ફટકારવા લાગ્યો. મતલબ ફટકારવું મતલબ મારવું. એ બળદોને એકદમ ચાબુક મારવા લાગ્યો. ચાબુક વાગવાથી બળદો ગાડીને ખેંચતાણ કરવા લાગ્યા. એટલે કે બળદો છે એણે ગાડીને એકદમ ખેંચવાની ટ્રાય કરી, પણ પૈડું છે એ ટસનું મસ થતું નહોતું. ટસનું મસ ન થવું મતલબ કે જરા પણ હલવું નહીં. તો બળદોએ ઘણું જોર લગાવ્યું, પણ એ જે ગાડીનું પૈડું જે કાદવમાં ભરાઈ ગયું હતું એ ત્યાંથી જરા પણ હલ્યું નહીં. તે ત્યાંનું ત્યાં જ ફસાઈને રહ્યું. વિષ્ણુદત્ત સમજી ગયો કે આ કામ માત્ર બળદોના વશનું નથી. વિષ્ણુદત્તને મનમાં એમ થયું કે ખાલી બળદોને ચાબુક મારવાથી મારી ગાડીનું પૈડું બહાર નીકળી શકશે નહીં. તેથી સહાય માટે તેણે અહીં તહીં જોયું. અહીં તહીં એટલે આજુબાજુ. એણે મદદ માટે આજુબાજુ જોયું, પણ ત્યાં કોણ હોય, એની સહાય કોણ કરે? પણ જંગલમાં તો કોઈ હોય નહીં કે કોઈ એની મદદ કરે. તો એણે આજુબાજુ જોયું, પણ એને મદદ માટે કોઈ દેખાયું નહીં. આખરે તે ગાડીમાંથી નીચે ઉતર્યો અને વનદેવતાને બોલાવવા લાગ્યો. આખરે એટલે અંતે તે પોતે જ ગાડીમાંથી નીચે ઉતરી ગયો અને વનદેવતાને બોલાવવા લાગ્યો. વિષ્ણુદત્તે કહ્યું, હે વનદેવતા, મારી સહાયતા કરો, મારી મદદ કરો. મારી ગાડી કાદવમાં ફસાઈ ગઈ છે. તેને કાદવમાંથી બહાર કાઢી આપો. હું તમારા નામનો પ્રસાદ વહેંચીશ. હવે તમને બધાને ખબર હશે કે આપણા મમ્મી હોય, દાદી હોય, એ લોકોને કંઈ પણ એવી રીતે કંઈ કામ ન થતું હોય અને ભગવાનને જો એ પ્રાર્થના કરે તો એવી રીતે એની માનતા કરે. મતલબ કે હું શ્રીફળ વધેરીશ, હું તમારા નામનો પ્રસાદ વહેંચીશ. તો એવી રીતે વિષ્ણુદત્તે પણ વનદેવતાને કહ્યું કે વનદેવતા, મારી ગાડી છે તમે કાદવમાંથી બહાર કાઢી આપો તો હું તમારા નામનો પ્રસાદ વહેંચીશ. વનદેવતાએ વિષ્ણુદત્તની સહાયતા માટે કરેલો પોકાર સાંભળી લીધો. હવે વિષ્ણુદત્તે જે મદદ માટે પોકાર કર્યો, અવાજ કર્યો, એ વનદેવતાએ સાંભળી લીધો. તેઓ પ્રગટ થયા, એટલે કે અપિયર થયા, એની સામે આવ્યા અને બોલ્યા, શું વાત છે? કેમ પોકારી રહ્યો છે? એણે વિષ્ણુદત્તને પૂછ્યું કે શું વાત છે? કેમ બોલાવી રહ્યો છે? કેમ મને બોલાવી રહ્યો છે? વિષ્ણુદત્ત હાથ જોડીને બોલ્યો. એટલે વિષ્ણુદત્તે 2 હાથ જોડી અને એને કહ્યું, હે પ્રભુ, મારી સહાય કરો, કે હે ભગવાન, મારી મદદ કરો. મારી ગાડીનું પૈડું કાદવમાં ફસાઈ ગયું છે. એણે કીધું કે મારી ગાડી છે એનું પૈડું છે એ કાદવમાં ફસાઈ ગયું છે. તમે તેને બહાર કઢાવી આપો. તમે તમારું ચમત્કાર કરી અને એને બહાર કાઢી આપો તો હું તમારા નામનો પ્રસાદ ચઢાવીશ. તો હું તમારા નામનો પ્રસાદ વહેંચીશ. મતલબ કે તમને ધરી અને બધાને વહેંચીશ અને કહીશ કે વનદેવતાએ મારી મદદ કરી. વનદેવતા હસીને બોલ્યા, અરે મૂર્ખ, તું બીજાના ભરોસે બેઠો છે એટલે જ પરેશાન છે. વનદેવતાએ હસીને વિષ્ણુદત્તને જવાબ આપ્યો. એમણે શું કહ્યું? એણે કહ્યું કે મૂર્ખ, તું બીજાના ભરોસે બેઠો છે એટલે કે બીજાની મદદની રાહ જોઈને બેઠો છે એટલે જ પરેશાન છે. બળદની સાથે સાથે તું પોતે પણ પૈડા પર જોર લગાવ. કે બળદને તું ખાલી ચાબુક મારસ, એના એક ઉપર ઓલું રાખસ, એના કરતાં બળદ જોર લગાવે અને એની સાથે સાથે તું પણ જોર લગાવ. પછી જો તારી ગાડી નીકળી જાય છે કે નહીં. વનદેવતાએ એને સમજાવ્યું કે બીજાના ભરોસે ના બેઠવું જોઈએ, બીજાની મદદની રાહ જોઈને બેસવું ના જોઈએ. પહેલાં આપણે પ્રયત્ન કરવો જોઈએ. તું ખાલી બળદને મારામાર કરસ તો ખાલી બળદથી એ ગાડી બહાર નીકળી શકે તેમ છે નહીં. પણ બળદની સાથે સાથે જો તું પણ જોર લગાવીશ તો તારી ગાડી જો પછી નીકળે છે કે નહીં.
વિષ્ણુદત્તે એમ જ કર્યું. વનદેવતાની સલાહ માની, એમને જે શિક્ષા આપી, શિખામણ આપી, સલાહ આપી, એ સલાહ માની અને વિષ્ણુદત્તે એમ જ કર્યું. તેણે એક બાજુ બળદોને હાંક્યા અને પોતે પૈડું કાઢવા માટે જોર લગાવ્યું. તેણે બળદોને પણ હાંક્યા, મતલબ બળદોને પણ ધક્કો માર્યો કે તમે આગળ ચાલો, તમે ગાડીને ખેંચો. એટલે બળદોએ પણ જોર લગાવ્યું ગાડીને ખેંચવા માટે અને પોતે પણ પૈડું કાઢવા માટે જોર લગાવ્યું. પરિણામ સ્વરૂપે થોડી જ મહેનત કરવાથી ગાડી કાદવમાંથી બહાર નીકળી ગઈ અને અંતે બંને જણાએ જોર લગાવ્યું, બળદોએ અને વિષ્ણુદત્તે બંનેએ. એટલે પરિણામે એની જે ગાડી છે એ થોડી જ મહેનત કરવાથી એની જે ગાડીનું પૈડું છે એ કાદવમાંથી બહાર નીકળી ગયું. વિષ્ણુદત્ત ખૂબ જ ખુશ થયો, એ રાજી થયો કે વાહ, આ તો મારી ગાડીનું પૈડું નીકળી ગયું. કારણ કે એ ક્યારનો મહેનત કરતો હતો, ક્યારની ટ્રાય કરતો હતો, બળદોને ચાબુક મારીને, પોતે નહીં પણ બળદોને ચાબુક મારીને, પણ ગાડી બહાર નીકળતી નહોતી. અને પોતાના જોર લગાવવાથી એ ગાડી બહાર નીકળી ગઈ. ગાડીનું પૈડું જે ફસાઈ ગયું હતું એ બહાર નીકળી ગયું. એટલે એ ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો, હે વનદેવ, તમારી મારા ઉપર ખૂબ જ દયા થઈ છે. હું ઘરે પહોંચતા જ તમને પ્રસાદ ચડાવીશ. વિષ્ણુદત્તે વનદેવતાને કહ્યું કે વનદેવતા, તમે સાચે જ મારા ઉપર ખૂબ જ દયા કરી કે તમે મને મદદ કરી આ ગાડી બહાર કાઢવામાં. હું ઘરે પહોંચી અને તમને પ્રસાદ ચડાવીશ. વનદેવે હસીને કહ્યું. ત્યારે વનદેવતાએ એને હસીને જવાબ આપ્યો કે ના ભાઈ, મને પ્રસાદ ચડાવવાની જરૂર નથી. એણે કહ્યું કે ના ના, મને પ્રસાદ ચડાવવાની કંઈ જરૂર નથી. મેં તારી સહાયતા કરી નથી, મેં તારી મદદ નથી કરી. સાચું જુઓ તો તમે તમારી સહાયતા પોતે જ કરી છે, તે જાતે જ તારી સહાયતા કરી છે. મેં તો તને ખાલી રસ્તો બતાવ્યો કે તું આવી રીતે કર તો તારી ગાડી બહાર નીકળી જશે. પણ મહેનત, ટ્રાય, કોશિશ તો તે જ કરી. એટલે તે પોતે જ તારી મદદ કરી છે, મેં તારી મદદ કરી નથી. અને પછી એમણે એને શિખામણ પણ આપી. શું શિખામણ આપી? કે સહાયતા માટે બીજાનું મોં તાકતા બેસી ન રહેવું જોઈએ, કે મદદ માટે બીજાની રાહ જોઈને બેસવું જોઈએ નહીં, પણ આપણે પોતે પ્રયત્ન કરવો જોઈએ. આમ કહી અને તેઓ અંતર્ધાન એટલે કે ડિસેપિયર થઈ ગયા. પોતાની જગ્યાએ, જ્યાં એમનું જંગલમાં ઘર હોય ત્યાં એ જતા રહ્યા. વિષ્ણુદત્ત એક નવી શિક્ષા લઈને પોતાને રસ્તે ચાલ્યો ગયો. વિષ્ણુદત્તને એક નવી શિખામણ મળી, નવી વસ્તુ શીખવા મળી. શું શીખવા મળી? કે કોઈ પણ વસ્તુ માટે આપણે બીજાની મદદ માટે રાહ જોઈને બેસી રહેવું જોઈએ નહીં, પણ કોઈ પણ કામ કરવું હોય તો એ કામ કરવા માટે પહેલાં આપણે ટ્રાય કરવી જોઈએ. જો આપણાથી ન થાય તો આપણે બીજાની મદદ લઈએ તો બરાબર છે, પણ આપણે પોતે ટ્રાય ન કરીએ અને બીજાની મદદ માટે જ બેઠા રહીએ તો એ કામ ક્યારેય થઈ શકે નહીં. તો આમ વિષ્ણુદત્તને અને આપણને પણ એક નવી આવી શિખામણ મળી, એક નવી શીખ મળી. શું? કે આપણે હંમેશા કોઈ પણ કામ કરવાની પહેલાં આપણે કોશિશ કરવી જોઈએ, બીજાની મદદ માટે ખાલી બેસી રહેવું જોઈએ નહીં. તો મોરલ ઓફ ધ સ્ટોરી પણ એ જ થશે કે મદદ માટે બીજાની રાહ જોવાને બદલે પહેલાં આપણે કોશિશ કરવી જોઈએ, તો આપણને જરૂર સફળતા મળે છે. તો આમ આ આપણી સ્ટોરી થઈ વનદેવની શિક્ષા. આઈ હોપ કે પાઠના સમાનાર્થી, વિરોધી શબ્દો અને સ્ટોરી બરાબર તમને સમજાઈ ગયા હશે. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.